એક સાહિત્યકારે સરસ લખ્યું, મેરેજ કરતી વખતે જેમ 4 ફેરા ફરવામાં આવે છે, હવે 5મો ફેરો શરૂ કરવો પડશે. 4 ફેરામાં બોલવાનું હોય છે, એ હવે એની વાત મારે નથી કરવી, પણ એણે સરસ વાત કરી કે 5મા ફેરામાં બે એકબીજાને કહેવાનું રહેશે કે હવેથી અમે બંને વોટ્સએપને, ફેસબુકને, યુટ્યુબને, વેબસાઇટને આ બધાને સમય આપવાને બદલે એકબીજાને સમય આપશું, એની બાંહેધરી આપવા માટે એને 5મો ફેરો ફરવાનો છે. ઉઠતાની સાથે પૂછો તો ખરા તમારા સંતાનોને. ઉઠતા સંતાન શું, સંતાનનો મા બાપ પણ. અજયનો છે ને સવારે ઉઠે ત્યારે શું બોલે ખબર છે? કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી. એવું આખો શ્લોક આવે છે. પ્રભાતે પ્રભાતે કર દર્શનમ. એની જગ્યાએ મેં આખો નવો શ્લોક બનાવી દીધો. બોલું, કરાગ્રે વસતે વોટ્સએપ, કર મધ્યે તું ફેસબુકમ, કર મૂલે તું યુટ્યુબમ, પ્રભાતે શેલ દર્શનમ. સવારે ઉઠીને આના જ દર્શન કરવાના, બીજા બધા બાજુ. તમારા કશાયોના મૂળમાં તમારી વર્તમાન લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલને ચેન્જ કરી નાખો ઓટોમેટિક. તમારી પાસે, તમને ખબર છે, એક લાઇબ્રેરી માણસ બનાવે છે ને તો એમાં નવું પુસ્તક નાખવાની જગ્યા રાખે છે. આખા દિવસમાં તમારો શેડ્યુલ એટલો ટાઈટ ના બનાવો કે તમારા પરિવાર માટે તમારી પાસે 10 મિનિટ ના હોય. 10 મિનિટ ના હોય તમારા પરિવાર માટે. અરે ભિખારી જેવો ભિખારી પણ સાંજ પડે એના ફેમિલી સાથે બેસે. એક ભાઈને નિયમ હતો કે રોજ બધાને એ ભિખારીને કંઈક ને કંઈક આપવું. સોમથી શનિ બરાબર ચાલ્યું, રવિવારે ભિખારી ના મળ્યો. એટલે સોમવારે એને પકડ્યો, ભલા માણસ કાલે ક્યાં ગયો હતો? તને આપ્યા વગર મારે નૌકારસી નહીં કરવાની, એવો મારે નિયમ છે. તો હું કેટલું શોધી આવ્યો. એ કે ભાઈ સોમથી શનિ ધંધો હોય, રવિવારે તો ધંધો બંધ રાખવાનો હોય કે ના? રવિવાર પરિવાર માટે છે. 7 વાર છે ને, એમાં 8મો વાર કયો છે? પરિવાર છે. મારો પણ પરિવાર છે. રવિવારે અમે ભીખ માગવા નથી નીકળતા. રવિવારે અમે આખો પરિવાર સાથે બેસીએ છીએ. એક ભિખારી પણ પોતાના ફેમિલી સાથે બેસી શકે છે. અને તમે શ્રીમંત થઈને તમારા પરિવાર સાથે 10 મિનિટ પણ આખા દિવસમાં જો ના બેસતા હો ને, તો યાદ રાખજો, એ મા બાપોને અંતિમ સમયે ઘરડા ઘર સિવાય બીજો કોઈ રસ્તો છે. શક્તિના કાળમાં તમારા સંતાનને જો સમય નહીં આપો તો અશક્તિના કાળમાં તમારો સંતાન તમને સમય નથી આપવાનો. આપો. સંપત્તિ ચિકાર ભેગી કર્યા પછી જો એ દીકરાને જ આપીને જવાનું છે, બેટર છે. એને સંપત્તિ તો આપો છો, એની સાથે 10 મિનિટ બેસીને એને થોડાક સંસ્કાર પણ આપતા જાઓ. તમારી ગેરહાજરી હશે ત્યારે છોકરો એમ કહેશે કે આ પપ્પાએ આપેલો સંસ્કાર છે. એક છોકરીને એના મા બાપે પૂછ્યું હતું, બેટા તારા માટે કયો છોકરો શોધીએ? ત્યારે છોકરીએ સરસ જવાબ આપ્યો, પપ્પા તમારા જેવો રોયલ નેચર જેનો હોય ને એની સાથે મારા લગ્ન કરાવશો. આ બાપ હોય છે. કેવા સંસ્કાર આપ્યો ત્યારે છોકરી કહી શકે કે પપ્પા તમારા જેવા રોયલ નેચર વાળો છોકરો શોધજો. બીજું કાંઈ નહીં હોય તો ચાલશે, નેચર રોયલ જોઈએ. વાતે વાતે ગરમ થઈ જવું, વાતે વાતે ગુસ્સે થઈ જવું, આવા ક્રોધમય સંસારની અંદર કોને તમારી સાથે રહેવાનું મન થાય છે? વર્તમાન કાળના છૂટાછેડા, વર્તમાન કાળના આપઘાત, વર્તમાન કાળમાં ઝેર વગેરે, પોઈઝન વગેરે લઈ લેવાનું. આ જ રોડ ઉપર 10મે માળેથી ઓલી ભૂમિ કૂદી હતી કે નથી કૂદી? આ જ રોડ ઉપરથી ઘટના ઘટી. અને હજી 2 મહિના પહેલા ઓલી પ્રત્યુષા બાલિકા વધુ જેને તમે કહેતા, જેને જોવા માટે તમે બેસી જતા હતા, એ છોકરીએ 24 વર્ષની ઉંમરે પંખાની સાથે લટકી અને પોતાનો પરલોક. આવી તો કેટલાના નામ નથી આવતા. બાકી ઢગલાબંધ લોકોએ બધાના મૂળમાં ઊંડા ઉતરો. બધાને શું જોઈતો હતો? પ્રેમ જોઈતો હતો, સ્નેહ જોઈતો હતો. આ નથી મળ્યું અને આ રસ્તો આવી ગયો.